દાખલા નંબર 8, ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. એમ એ કર્ણ એબી નું મધ્ય બિંદુ છે. ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સી ને એમ સાથે જોડી ડી સુધી લંબાવો. બિંદુઓ ડી અને બી જોડો. સાબિત કરો કે ત્રિકોણ એએમસી એકરૂપ બીએમડી. બીજું, ખૂણો ડીબીસી કાટખૂણો છે. નંબર 3, ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી. અને 4, સીએમ બરાબર 1/2 એબી. તો અહીં આકૃતિ આપેલી છે તેમાં રકમના આધારે આપણે સમજૂતી મેળવીએ કે કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. તો આ જે ત્રિકોણ આપેલો છે એબીસી, એમાં સી ખૂણો કાટખૂણો છે. એમ એ કર્ણ છે. હવે અહીં એબી પરનો એમ એ કર્ણ એબી નું મધ્ય બિંદુ છે. આ એબી છે એ કર્ણ છે એનું મધ્ય બિંદુ એમ બિંદુ મધ્ય બિંદુ છે એવી રીતના લેવામાં આવેલું છે કે એમ અને બીએમ સમાન થાય. ત્યારબાદ ડીએમ અને સીએમ થાય એટલે કે સી માંથીને એક રેખાખંડ દોરવાનો છે જે ડી બિંદુ સુધી લઈ જવાનો છે અને એ ત્યાં સુધી બિંદુ ડી એવું લેવાનું છે કે સીએમ અને ડીએમ આ બે બાજુઓ છે એ સમાન થાય. ડી અને બી ને જોડવાના છે. બિંદુ ડી અને બી ને જોડી દઈએ તો આવી આકૃતિ આપણી પાસે કંઈક મળે છે. હવે આની અંદર આપણે આ 4 વસ્તુને સાબિત કરવાની છે. તો પહેલા નંબરનો આપણે ઉકેલ મેળવીએ. ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી આપણે સાબિત કરવું છે. તો અહીં જોઈએ ત્રિકોણની અંદર ત્રિકોણ એએમસી અને બીએમડી એ બંનેની અંદર શું સમાન છે, સરખું શું આપેલું છે, પહેલા આપણે મૌખિક રીતે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ એએમસી ની અંદર સીએમ અને બીએમડી ની અંદર ડીએમ આ બે સમાન છે. તો ચાલો એક અંગ સમાન મળી ગયું. બીજા નંબરમાં એએમ અને બીએમ સમાન છે, બીજું અંગ પણ મળી ગયું. અને નંબર 3, એએમસી આ ખૂણો અને બીએમડી આ ખૂણો બંને સમાન છે કારણ કે એબી અને સીએમ બે રેખાઓ એકબીજાને છેદે છે. એકબીજાને રેખા જ્યારે છેદતી હોય ત્યારે સામસામેના ખૂણાઓ છે હંમેશા સમાન હોય, અભિકોણની જોડ. તો આપણે જે સમજૂતી મેળવી મૌખિક રીતે એમ ચાલવાનો પ્રયત્ન કરીએ. સાબિત કરવાનું છે કે ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડી માં શું સમાન છે આપણે જોયું હમણાં જ. તો કે છે એએમ બરાબર બીએમ. એ કોણ કહે છે? તો કે છે કહેતું નથી કોઈ, પણ એમ એ એબી નું મધ્ય બિંદુ છે. નંબર 2, સીએમ બરાબર ડીએમ એ તો પક્ષની અંદર આપેલું છે તો અહીંયા લખીશું પક્ષ. અને નંબર 3, ત્રીજું અંગ ખૂણો એએમ સી બરાબર ખૂણો બીએમ ડી, અભિકોણની જોડ. તો અહીં 3 અંગો આપણે સમાન કહી દીધા. કયા કયા? તો કે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. આમ ત્રિકોણ એએમ સી એકરૂપ ત્રિકોણ બીએમ ડી. બા કુ બા શરત. હવે આગળની સાબિતી માટે આના અમુક અનુરૂપ અંગો છે એની જરૂર પડશે. તો અત્યારે જ આપણે સીપીસીટીના માધ્યમથી એને સાબિત કરી દઈએ. એસી બરાબર બીડી, સીપી સીટી. સાબિતી નંબર 2, ખૂણો ડીબીસી કાટખૂણો છે. હવે અહીં જુઓ ખૂણો સી તો કાટખૂણો આપેલો છે. હવે આપણે સાબિત એ કરવાનું છે કે ખૂણો ડીબીસી એ પણ કાટખૂણો હોય. બરાબર? ત્રિકોણ ડીબીસી ની અંદર ખૂણો ડી
અને ત્રિકોણ AMC ની અંદર ખૂણો C. આ તમે જોઈ શકો છો બંને ખૂણાઓ એક સરખા છે. ખૂણો BDM બરાબર ખૂણો ACM. શા માટે બંને સમાન છે? તો કે બંને ત્રિકોણો એકરૂપ છે એના આધારે. કારણ કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD નું CPCT ના આધારે CPCT ના આધારે CPCT. હવે આ બંને ખૂણાઓ સમાન હોય તો આ બંને ખૂણાઓ તો યુગ્મ કોણની જોડ બનાવે છે. ખૂણો BDM અને ખૂણો ACM યુગ્મ કોણની જોડ બનાવે છે. અને યુગ્મ કોણની જોડ બનાવતું હોવાથી બાજુઓ BD અને AC બંને એકબીજાને સમાંતર હોય માટે BD સમાંતર AC. BD સમાંતર AC. હવે આપણે BC છે એને એની છેદિકા કહીએ તથા BC છેદિકા છે. જો BC એની છેદિકા હોય તો હું એમ કહી શકું કે ખૂણો DBC વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ. છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણ તમે જોઈ શકો અહીંયા આ બે સમાંતર રેખાઓ છે અને BC છે એની છેદિકા છે. તો આ બે ખૂણાઓ ખૂણો DBC અને ખૂણો ACB એ છેદિકાની એક જ બાજુએ આવેલા ખૂણાઓ કહેવાય જેનો સરવાળો હંમેશા 180 અંશ થાય. પરંતુ ACB ખૂણો એ તો 90 અંશ આપેલો છે એટલે ખૂણો DBC વત્તા 90 બરાબર 180 અંશ. માટે 90 ને ઓલી બાજુ લઈ જાય તો ખૂણો DBC બરાબર 180 અંશ માઇનસ 90 અંશ. માટે ખૂણો DBC બરાબર 90 અંશ. તો નંબર 2 છે એ પણ આપણે સાબિત કર્યું. હવે જોઈએ આપણે નંબર 3. તો ત્રીજા નંબરની સાબિતી કરે છે કે ત્રિકોણ DBC એકરૂપ ACB. ત્રિકોણ DBC એટલે કે આ ત્રિકોણ અને ABC આ ત્રિકોણ બંને સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એ તો ખૂબ જ સરળ છે કારણ કે મૌખિક રીતે આપણે પહેલા સાબિત કરી લઈએ કે DB અને AC એ આપણે અહીંયા એક સમાન છે એવું સાબિત કર્યું એક સમાન છે એવું CPCT ના આધારે કહી દીધું. પછી ખૂણો B અને ખૂણો C એ કાટખૂણા છે એ પણ આપણે સાબિત કરી લીધું. અને BC છે એ બંને ત્રિકોણની અંદર આવે છે. ત્રિકોણ DBC એમાં BC આવે છે અને ત્રિકોણ ACB એની અંદર પણ ત્રિકોણની અંદર બાજુ આવે છે. તો લખીએ જે સાબિત કરવાનો છે તે ત્રિકોણ લખીએ. ત્રિકોણ DBC અને ત્રિકોણ ADB માં BD બરાબર AC અને પરિણામ નંબર 1 આપી દઈએ તો સીધું લખવા થાય પરિણામ 1 પરથી. ત્યારબાદ ખૂણો DBC બરાબર ખૂણો ACB કાટખૂણા છે અને છેલ્લે BC જે બંનેની અંદર આવે છે જેને કહીશું સામાન્ય બાજુ. તો આમ ત્રણ વસ્તુ બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ. ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ADB
બા ખુ બા શરત. તો ત્રીજી સાબિતી પણ આપણે મળી ગઈ. હવે જોઈએ સાબિતી નંબર 4. CM બરાબર 1/2 AB. આ જે CM આપેલ છે એ AB ના અડધા છે. હવે આપણે અહીં સાબિત કર્યું કે ત્રિકોણ DBC આ ત્રિકોણ અને ત્રિકોણ ADB આ ત્રિકોણ બને એકરૂપ છે. તો DC અને AB પણ એક સમાન હોય CPCT ના આધારે આપણે કહી શકીએ AB બરાબર DC. ઉપર સાબિતી નહીં પણ ડિટેલમાં જ લખીએ, કારણ કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ADB ના આધારે CPCT હવે DC છે એ AB ને સમાન છે, પણ DC ના જો હું બે સરખા ભાગ પાડું તો CM અને DM એવું મળે મને. AB બરાબર CM વત્તા DM, પરંતુ CM અને DM તો સમાન છે એવું આપણે રકમની અંદર આપેલું છે. આપણે અહીં સાબિતીમાં CM નો ઉપયોગ કરવાનો છે, તો DM ના બરાબર આપણે CM લખી લેશું. AB બરાબર CM વત્તા CM, કારણ કે DM બરાબર CM પક્ષમાં આપેલું છે. તો 2 વખત CM થયું. AB બરાબર 2CM. 2 આલી બાજુ આવે તો AB ના છેદમાં આવે 2, અને એના ઉપરથી મને 1/2 કોમન કાઢું તો છેલ્લી જે આપણી સાબિતી છે તે મળી જશે. તો આમ 4 સાબિતી આપણને મળી ગઈ છે. દાખલો પૂર્ણ થયો. અસ્તુ.